ક્યાં રહી ગઈ હતી? કઈ નહીં, આ રિક્ષાવાળા ભાઈ છે ને એની સાથે 5 રૂપિયા માટે ઝઘડો કરતી હતી. 5 રૂપિયા વધારે લીધા, બોલો મારી પાસેથી લેવાતા હશે. સાવ ખોટું કહેવાય. તો? એ રિક્ષાવાળાનો કોલર પકડીને ક્યાં ગયો? પકડું એને હું? 5 રૂપિયા કેવી રીતના વધારે લઈ શકે? હું નંબર લઈને આવી છું, લો ફોન લગાડીને ઝઘડો કરો. હા બસ બસ રહેવા દે. ફોન કરીને આપણે કાંઈ ઝઘડો નથી કરવો અને આવી રીતના નંબર લેવાની પણ જરૂર નથી. છોડ ને, જતું કર. હા, તને એક ખુશખબરી આપવાની હતી એટલા માટે. તમારા મમ્મી પપ્પા આપણા લગ્ન માટે માની ગયા છે. આઈ નો ધેટ. આટલી મોટી પણ ખુશખબરી નહોતી કે તું અચાનક પ્રિડિક્શન શું કામ કરે છે કે આગળ આવું જ થવાનું છે? એટલે મેં વાત કરી દીધી છે, સાંભળ. એટલે તો કહું છું, એ લોકોએ હા પાડીને કે છોકરી એમને બહુ જ ગમે છે. આટલી મસ્ત છોકરી તને ક્યાં મળી ગઈ? હાલો, એવું કંઈ નથી કીધું. મેં ફોન પર ખાલી વાત કરી કે હું એક છોકરીને પ્રેમ કરું છું, એની સાથે લગ્ન કરવા માંગુ છું ને અમે બંને સાથે રહેવા માંગીએ છીએ. યસ, અને એ લોકોએ હા પાડી. હા નથી પાડી. મમ્મી પપ્પાએ એવું કીધું છે કે તું અત્યારે એક કામ કર, આપણે એક છે ને ગામડે પ્રસંગ છે એટલા માટે તમે ગામડે જઈએ છીએ, તું પણ ત્યાં આવી જા. મને લઈને? ના, એવું નથી કીધું, પણ એ કે ત્યારે આપણે રૂબરૂમાં વધારે વાત કરીશું. અત્યારે તને જે યોગ્ય લાગે એ બરાબર છે, પણ અમે લોકો જોઈ લેશું, તારા ઘરના સભ્યોને મળી લેશે. ગામડે જવું જ ને? જાઓ, 2 દિવસ તમને ગામડે જવા દઉં છું, બસ. 2 દિવસ માટે નહીં, હા 10 દિવસ માટે. કંઈ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા, હવન, પૂજા, એટલે સમજી લે કે 15 થી 20 દિવસ થશે મારે આવતા. ત્યાં સુધી મતલબ તારે રાહ જોવી પડશે. 15 થી ટેન્શન લેવાની જરૂર હું નહીં જવા નથી. દઉં. મમ્મી પપ્પાએ હું જરાય નહીં જવા દઉં. ગુસ્સો નથી કર્યો. સમજવાની કોશિશ કર. સમજો, મમ્મી પપ્પાએ ગુસ્સો નથી કર્યો. એમણે પ્રેમથી જ વાત કરી છે મારી સાથે, અને મને જે રીતના એમણે વાત કરીને એના ઉપરથી એવું જ લાગ્યું છે કે એ લોકોને આપણા સંબંધ માટે કંઈ વાંધો નહીં હોય, હા જ પાડશે. અને જલ્દી અમે જ્યારે ગામડેથી પાછા આવીશું ને ત્યારે જલ્દી તારા મમ્મી પપ્પાને મળશે એ લોકો અને લગ્નની વાત ચલાવશે અને આપણા બંનેના લગ્ન થઈ જશે. ચોકલેટ આપી દીધી. હું આટલા દિવસ ગામડે નહીં જવા દઉં. હું ફોન કરીશ, તારી સાથે વાત કરીશ. નથી કરતા. હર વખત ગામડે જઈને ક્યારેય મારી સાથે ફોનમાં વાત નથી કરી. આ વખતે આથી એવું હું નહીં જવા દઉં. અરે પણ કેમ આવું કરે તું? તે કીધું એટલે મેં વાત તો કરી લીધી ને ઘરે. અને ઘરે વાત કર્યા પછી હવે રાહ તો જોવી પડશે ને. તરત બધું કંઈ થઈ થોડી જાય કે વાત કરી એટલે લોકો આપણા લગ્ન કરાવી દે. એવું ના બને ને, સમજે તું? કેટલા દિવસ? મેં કીધું તો ખરા કે 15-20 દિવસ તો 8 દિવસ. એવી રીતના દિવસો કાપીશ 9 તો દિવસ. છેલ્લે મારું ના ચાલે. 11 દિવસ. મેં તને કીધું ને 15 દિવસ એટલે 15 દિવસ. એ લોકોએ મને કીધું છે એટલા માટે કહું છું, બાકી ન કે. જો 15 જો દિવસ પૂજામાં કે એમાં નહીં જાઓ અને મમ્મી પપ્પાની વાત નહીં માનું તો આપણા લગ્ન ક્યારેય નહીં થાય, સમજી લેજે. પૂછ શું કામ? શું કામ? એટલા માટે કે જો તું અમારી વાત ના માનતો હોય તો અમે તારી વાત શું કામ માનીએ? અમે તને ગામડે પૂજામાં ને બધી જગ્યાએ બેસાડવા માટે બોલાવીએ છીએ, તો તું આવતો નથી તો અમે તને ગમતી છોકરી સાથે તારા લગ્ન શું કામ કરાવીએ? બોલ. એટલે જ કહું છું કે ગામડે જવું જોઈએ. મમ્મી પપ્પા બોલાવતા હોય ને ત્યારે. ફરી ગઈ તરત? વાહ, હા જબરી. હા, આવડે સમજી છે ગઈ ને? તું. ફરતા આવડે છે ને? હા, તો હું એ જ તો કહેવા માંગતો હતો ક્યુટી ભાઈ કે છે ને મમ્મી પપ્પાની વાત મારે માનવી પડશે. જો હું એમની વાત માનીશ તો એ લોકો મારી વાત માનશે ને, તો હું એમને કન્વિન્સ કરીશ ને તારા માટે, મારા માટે, આપણા લગ્ન માટે. ઠીક છે, પણ આદિ એવી રીતે વાત કરજો ને કે મમ્મી પપ્પાને છે ને હું બહુ જ ગમી જવી જોઈએ. તમારા કરતાં પણ વધારે હું જ ગમવી જોઈએ. પાક્કું? વાત કરશો? યસ. મનાવીને આવશો? અરે હા, મમ્મી સાથે તને ફોન પર વાત પણ કરાવીશ. ટેન્શન નહીં લેને, ખાલી ત્યાં પહોંચવા દે મને. સાસુમાં. ચાલ તો હું નીકળું. અત્યારે? આદિ અત્યારની વાત નહોતી થઈ. 15 દિવસ જવાની વાત હતી, પણ અત્યારે જાઉં છું એવું નહોતા કહેતા. કાલ જજો. કાલે નહીં, અત્યારે જવું પડશે. પ્લીઝ સમજવાની કોશિશ કર. ફોન કરશો? હા. મેસેજ કરશો? હા હા પાક્કું? હા. બાય. બાય. લવ યુ. આઈ લવ યુ ટુ. ધ્યાન રાખજે તારું. હા, અને ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખજે, ભૂખી ન રહેતી અને રીસાએ નહીં જાતી વાત વાત પર. કદાચ મારા ફોન મેસેજનો જવાબ ન આવે તો એટલે એનો મતલબ કે તમે ફોન મેસેજ નહીં કરો? તરત જવાબ ન આવી શકે તો રીસાવાની જરૂર નથી. અને રીસાઈને અડધી કલાક, 2 કલાક, 3 કલાક તમને મનાવવામાં જાય એવું ના કરતા. હું તમારાથી દૂર છું. હા, જો નજીક હોત તો તમને મળીને મનાવી લેત, પણ આ ભેગું નહીં થાય. 1 મિનિટ. કોને ફોન કરે છે? અરે શું કામ ફોન કરે છે આમાં? હાલો. આઈ વિલ મિસ યુ. ચાલુ થઈ ગયું એમ ને તારું? આઈ મિસ યુ ટુ. બાય બાય. પત્યું? હા, ચાલુ રહેશે. બાય બાય. ટેક કેર. ફોન ઉપાડજો મારો. હા, હવે રિંગ આવી.
હાલો આઈ મિસ યુ. હા આઈ મિસ યુ ટુ બાય.